ભાવનગરના વલ્લભીપુરમાં બ્રિજરાજસિંહ ગોહિલનો દબદબો 10 અપક્ષ ઉમેદવારોને ઊભા રાખીને તમામ પક્ષોને આપી મહાત। બ્રિજરાજસિંહ ગોહિલના ઉમેદવારોનો 10 બેઠકો પર વિજય થયો। વલ્લભીપુર તાલુકા પંચાયતમાં અપક્ષોનું શાસન। વલ્લભીપુર તાલુકા પંચાયતની 16 પૈકી 10 બેઠકો પર અપક્ષનો કબજો। જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પણ ગોહિલ દંપતીનો પરચમ। ચામરડી અને પાટણા બેઠક ઉપર ગોહિલ દંપતીનો વિજય થયો। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલ। બ્રિજરાજસિંહ, જે ભાવનગરના વલ્લભીપુરમાં અપક્ષનો દબદબો જોવા મળ્યો, કઈ રીતે મૂલવો છો આપ આ જીતને? બેન, પહેલા તો હું વલ્લભીપુર તાલુકાના અમારા તમામ મતદારોનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું બેન। જી હા, અને આ પરિણામ જે આવ્યું છે એ પરિણામની જે જીત છે એ જીત મારી છે નહીં, વલ્લભીપુર તાલુકાના મતદારોને, વલ્લભીપુર તાલુકાની જનતાની બેન આ જીત છે પહેલા તો। જી બેન, કયા મુદ્દાઓ એવા મુખ્ય રહ્યા કે જેના કારણે તમે પ્રજાને તમારા તરફ કરી શક્યા, આકર્ષી શક્યા? બેન છે ને, પ્રજાનો શબ્દ તો નહીં વાપરું, કેમ કે અત્યારે રાજાશાહીની જગ્યાએ લોકશાહી છે બેન, એટલે પ્રજા શબ્દનો ઉપયોગ હું નહીં કરું આમાં। હું આમાં છે ને હું જનતા અને અમારા મતદારોનો ઉપયોગ કરીશ ખાસ કરીને। હા, રાજાશાહી હોત અને હું પ્રજામાં એવું તમે કીધું તો હા પાડે, તેમાં લોકશાહી છે એટલે એ વાત નહીં કરું, પણ આમાં અમારો મુખ્ય જે મુદ્દો હતો બેન, એ મૂળ અમારા જે સ્થાનિક ધારાસભ્ય છે જે બરોબર છે એ એમનો મુખ્ય અને એમના પ્રતિનિધિનો જે મુખ્ય મુદ્દો હતો એ મુદ્દો હતો કે એક ચક્રીય શાસન અહીંયા કરવાનું, બરોબર છે, કોઈને સાંભળવાના નહીં, વિસ્તારમાં ક્યારેય આવવાનું નહીં, ફોન કરે તો ક્યારેય જવાબ આપવાનો નહીં, અને ચોક્કસ 2-5 જે વ્યક્તિઓ છે એના સંપર્કમાં રહેવાનું। અને છેલ્લે બેન પરિસ્થિતિ એવી થઈ ગઈ, ચૂંટણી આવી ત્યારે કે 3-4 ટિકિટો જે ભાજપના 20-25 વર્ષ જે કાર્યકર્તા છે એ લોકોને લડાવવાની આપણે વાત કરી હતી। મેં તો ના પાડી હતી, મારે જિલ્લા પંચાયત નથી લડવી, બરાબર, કે ભાઈ મને રહેવા દો, તમે લડાવો, બીજા કોઈ વાંધો નહીં, બરાબર। પણ 3-4 ટિકિટની છેલ્લે વાત થઈ એમાં એ લોકો કન્ડિશન પાછી આપણી સાથે કેવી કરી, તમારે આ ચૂંટણી તમારે તાલુકા લડાવીએ ખરા, એક શરતે લડાવી જરૂરી તમને, બરાબર, કે ટિકિટ આપ્યા પછી તમારે ભાજપના કાર્યાલય ઉપર આવવાનું નહીં, તમારે તમારું કાર્યાલય અલગ ખોલવાનું, તમારે તમારી ઓફિસ અલગ ખોલવાની, પ્રચાર માટે તમે નીકળો તો પ્રચાર માટે તમે તમારા અલગ કાર્યકર્તા નીકળવાનું। મેં કીધું તો પછી ભાજપ સાથે તમે સમજો, તમે ટિકિટ ભાજપ નહીં આપવાનું કહો છો તમે, બરાબર, અને તમે એક બાજુ એમ કહો છો કે પ્રચારમાં અમારી સાથે નહીં આવવાનું, કાર્યાલય તમારે અલગ ખોલવાનું। તો આવા બધા બેન ઘણા બધા વિષય હતા, અને તાલુકાની જનતાએ ટૂંકમાં અમારી આખી ટીમ ઉપર પૂરેપૂરો ભરોસો આપ્યો, એનું બેન આ પરિણામ છે અત્યારે જે દેખાય છે। ઘણી જગ્યાએ ખરીદવાની વાત થઈ હતી, આવું તમારી સાથે કઈ બન્યું હતું ખરા? ના બેન, કોઈનો કોઈ ફોન આવ્યો નથી, અને એવું બેન કે ખરીદવા વાળા વિષયમાં આપણને કોઈ ખરીદી લે આ કરી નાખે ને એ બધી વસ્તુમાં કોઈ એ વાત નથી, કોઈને એવો ફોન આવ્યો નથી કોઈને ખરીદવા વાળા વિષય માટે। બ્રિજરાજસિંહ, ચોક્કસપણે નાગરિકોને, જનતાને કયા જે બીજેપીના નેતાઓ, ધારાસભ્ય હતા તેમની સામે આ પ્રકારનો રોષ હતો? એક જ તમારા વિસ્તારના ધારાસભ્ય છે, ધારાસભ્યના પ્રતિનિધિ છે, અમારા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ છે, તાલુકા ભાજપના પ્રદ્યુમનસિંહ। એક ચક્રીય શાસન જે કરવું જોઈએ, કાર્યકર્તાને સાંભળવાના નહીં, કાર્યકર્તાને ગાળો બોલવાની, બરોબર છે, દબાવવાના, કોંગ્રેસમાં જે લોકો કોંગ્રેસમાં હતા એને રાતોરાત બોલાવી હું જેમ કહું એમ કરો, એને ટિકિટ આપવા વાળા વિષયમાં પડવાનું। તો 20-20 વર્ષથી જે કાર્યકર્તાઓ પાર્ટી માટે કામ કરે છે અને તમે કયો એમ નથી કરતા એટલે તમારે ટિકિટ નહીં આપવાની, મૂળ તાલુકો તમારે બાનમાં લઈ અને સરવાળે તમારે ટૂંકમાં ભ્રષ્ટાચાર વાળો જે આખો જે વિષય અમારે ભૂતકાળમાં 1-1.5 વર્ષ પહેલા ચાલુ હતો, તો સરવાળે તમારે 1.5 વર્ષ પછી કરવું તો આનું વાત છે તમારે। એટલે નીચે લોકોની અંદર બેન એક ઘણી બધી વસ્તુ અંદર પડેલી હતી, એ આ સમયે બહાર આવી છે બધી। અત્યાર સુધી શું હતું, અને મારે લડવાની બેન હકીકતમાં કેવું હતું કે એક મારે લડવી હતી ક્યાંય નહોતી, પણ આ તાલુકાના જે નીચેના મતદારો છે, નીચેના જે જનતા, એ લોકોએ મને તૈયાર કર્યો લડવા માટે। મેં તો બેન ના જ પાડી હતી લડવાની, મેં કીધું મને રહેવા દો તમે, એટલે ચમાડી તૈયાર થયું, પછી પાટણા થી બધા આગેવાનો આવ્યા મારી પાસે, બરાબર, હા, એ કે ભાઈ અમારા બેન ત્યાંથી લડે અને તમે પાટણથી ચૂંટણી લડો। મેં કીધું નહીં પહોંચી વળે બે જગ્યાએ આપણે, અરે કે આપણી પાસે આખી કાર્યકર્તા નીચે ફોજ છે, તમે ચિંતા શું કામ કરો, એટલે બેન મારે તૈયાર થવું પડ્યું। ટૂંકમાં લોકોએ પસંદગીનો કળશ પણ તમારા ઉપર ઢોળ્યો છે। આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર બ્રિજરાજસિંહ, અમારી સાથે વાત કરવા બદલ।